નમસ્કાર મિત્રો હું છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે લગભગ 10 દિવસથી એવું વિચારી રહ્યો હતો કે યાર મારા મોબાઈલમાં કંઈક ભૂલ આવી ગઈ છે, મારા મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. હવે કોઈક દુકાન પર એનું સોલ્યુશન જોવડાવવું યા તો મોબાઈલ બીજો લઈ લઉં, આવા ઘણા બધા પ્રકારના વિચારો ચાલતા હતા. ખરેખર એવું નહોતું મિત્રો, પણ મારા વિચારો એટલા બધા એવા ચાલતા હતા કે શું યાર ખરેખર મારા મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે, મારા મોબાઈલમાં કંઈક ભૂલ થઈ ગઈ છે. કેમ કે યાર મેં ક્યારે પહેલાં તો લગભગ આવું જોયું નથી, લગભગ એવું સાંભળ્યું પણ નથી અને આપણે જોયું પણ નથી મિત્રો. એટલે મને પર્સનલી યાર દુઃખ થતું હતું કે ખરેખર શું હોઈ શકે છે. અને ખાસ કરીને કેમ દુઃખ થતું હતું કે આપણે વિડીયો બનાવીએ છીએ એટલે આપણને મોબાઈલ ફ્રેશ ચાલવું, મોબાઈલ વ્યવસ્થિત ચાલવું એ આપણી જરૂરિયાત પણ છે. ત્યારે મેં વિચાર કર્યો, પણ એવું થયું કે મેં યાર લોકોને મેં પૂછ્યું નહીં. પહેલાં તો એવું થયું, મેં કોઈ મિત્રને અહીંયા પૂછ્યું, કોઈ ફ્રેન્ડને કોઈને પણ ના પૂછ્યું. માત્ર ને માત્ર અંદરો અંદર ડર હતો, અંદરો અંદર જોતો રહ્યો કે યાર શું થઈ રહ્યું છે. ખરેખર આપણે મારો મોબાઈલ બગડી ગયો છે યા રિપેર કરાવવો પડશે, યા ઘણા બધા પ્રશ્નો મોબાઈલને લઈને થતા હતા મિત્રો. પણ પછી મને એવું જાણવા મળ્યું કે કદાચ અંદર લખેલું આવતું હતું મિત્રો કે ડેવિસ ટેમ્પરેચર ઇઝ લો. તો મિત્રો ટેમ્પરેચરના લીધે, ગરમીના લીધે મારો મોબાઈલ ગરમ થઈને થતું હશે, મોબાઈલ ગરમ થઈને આ સમસ્યા થતી હશે, આ પ્રશ્નો આવ્યો. તો મેં વિચાર્યું કે ચાલો આપણે ગરમીમાં નહીં મૂકીએ અથવા તો તડકામાં એ મોબાઈલને નહીં લઈ જઈએ. હવે તડકામાં લઈ જવાનું આપણે ટાળ્યું મિત્રો. તો પછી એવું થયું કે સાયામાં રાખ્યું છે, સાયામાં પણ સેમ પ્રોબ્લેમ. તો મને ચોક્કસથી વિશ્વાસ આવી ગયો કે યાર આપણા મોબાઈલમાં 6% ભૂલ જ છે. પછી મને એક એવી જગ્યાએ ગયો બીજા સિટીમાં, ત્યાં અમે રેપિડોવાળા પાસે બેઠો. તો રેપિડોવાળાએ કીધું મને કે ભાઈ તમે મારા મોબાઈલમાં શું છે કે ટેમ્પરેચર લો હોવાના કારણે કદાચ લોકેશન બંધ થઈ જાય તો તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં પણ આ લોકેશન નાખી રાખો, એટલે કદાચ તમારા મોબાઈલથી આપણે લોકેશન પર જતા રહીશું. તો હું ચોંકી ગયો કે યાર આ પ્રોબ્લેમ સેમ મારા જેવી છે. મેં કીધું તમને તમારા મોબાઈલમાં પ્રોબ્લેમ કેમ છે? કે અત્યારે ગરમી વધારે હોવાના કારણે, એ રેપિડોવાળાએ મને કીધું અત્યારે ગરમી વધારે હોવાના કારણે દરેક લોકોના મોબાઈલોમાં આવું થઈ રહ્યું છે. પણ મેં તો આવું જાણ્યું નથી, મેં તો કોઈને પૂછ્યું જ નથી મિત્રો. એટલે મને ક્યાંથી ખબર? મને તો એ બાબતની ખબર જ ન હોય. કેમ કે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ મિત્ર વિડીયો બનાવે એવા નથી, કોઈ વધારે મોબાઈલનો યુઝ કરે, કોઈ ઓનલાઈનનો વધારે યુઝ કર્યા કરે એવા કોઈ વ્યક્તિ છે નથી. આ કોને ખબર પડે કે જે વ્યક્તિ કેમેરાનો યુઝ વધારે કરતો હોય, વિડીયોનો યા નેટવર્ક બાબતમાં વધારે રહેતો હોય, ઓનલાઈન વધારે વિડીયો જોતો હોય, વિડીયો બનાવતો હોય, એ બાબત વિડીયોમાં કંઈ કામગીરી કરતો હોય એને જ ખબર પડે. નોર્મલી સાધારણ ફોન કરવા માટે યા નોર્મલી વિડીયો જોવા માટે એ લોકોને આ ખબર નહીં પડે. તો પછી મને ખબર પડી કે ખરેખર ટેમ્પરેચર વધારે હોવાના કારણે, એટલે કે ગરમી સૌથી વધારે હોવાના કારણે આ મોબાઈલમાં પ્રોબ્લેમ આવી છે. તો મોબાઈલમાં પ્રોબ્લેમ તો આવી મિત્રો, પણ સાથે સાથે આપણે લોકોને એવું કહેવા માંગીએ છીએ હવે કે મોબાઈલમાંથી તો મને સમજ પડી ગઈ મિત્રો, પણ હવે આપણે લોકોને એવું પણ કહેવા માંગીએ છીએ કે મિત્રો ખૂબ ગરમી છે ગુજરાતમાં, એટલે ઘરની અંદર રહો, બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો. ખૂબ ગરમી છે, ગરમીના કારણે તમારો જીવ પણ જઈ શકે છે, તમને ખૂબ નુકસાન પણ થઈ શકે છે. એટલે આપણે ખરેખર સુરક્ષિત રહેવું જોઈએ, ઘરે રહેવું જોઈએ. બને ત્યાં સુધી કદાચ તમને કંઈ ઇમરજન્સી કામ ના હોય અથવા તો તમારે કંઈ એવી જગ્યાએ જવાનું ના હોય, માત્ર ફરવા માટે જવાનું હોય તો એ ટાળો અત્યારે, અને ઘરે બેસો અને સુરક્ષિત રહો દોસ્તો. એટલે મારા આ વિડીયોના માધ્યમથી હું દરેક મિત્રોને જણાવવા માગું છું કે યાર ઘરે રહો, સુરક્ષિત રહો. ખૂબ ગરમી છે, એટલે મોબાઈલનું ટેમ્પરેચરને સાથે સાથે તમારું પણ ટેમ્પરેચર જાળવી રહે એ બાબતનું ધ્યાન રાખો દોસ્તો. ધન્યવાદ.